નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર જે મેં તમને સમજાવી દીધું એ વિદ્યુત ક્ષેત્રના લગતા ઉદાહરણ 8 અને ઉદાહરણ 9 આજે મારે તમને સમજાવવા છે. વિદ્યુત ક્ષેત્રના લગતા ઉદાહરણ છે. બગા વિદ્યુત ક્ષેત્ર જો તમે જાણતા હોય તો એના બે સૂત્રો સૌથી અગત્યના હતા. એક સૂત્ર હતું, થોડું યાદ કરાવી દઉં તો અહીંયા થોડું ધ્યાન આપી દેજો. બે સૂત્રો ખૂબ જ અગત્યના. એક સૂત્ર હતું કે વિદ્યુત ક્ષેત્ર એટલે કે એકમ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ. સદિશ કરીએ તો F/Q પહેલું સૂત્ર. અને એક બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર E બરાબર કે Q/R². આ બે સૂત્રો આપણા માટે વિદ્યુત ક્ષેત્રના ખૂબ જ અગત્યના, યાદ રાખવા પડશે. ચલો મિત્રો, હવે થોડું ધ્યાન આપવાનું થાય છે આ બાજુ. ઉદાહરણ નંબર 8. મિત્ર, ઉદાહરણ 8ની અંદર તમને બે આકૃતિઓ દેખાય છે. બંને આકૃતિની અંદર આ જે રેડ લાઈન છે ને ભાઈ, એ લાઈન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. અને જો ભાઈ આ પોઝિટિવમાંથી ઉત્પન્ન થઈને નેગેટિવમાં જાય એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર છે, બધી લાઈનો સમાંતર છે. એના એ જ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે પણ વિરુદ્ધ દિશામાં છે. ઓકે, બંને આકૃતિઓ આપણને આપી દીધેલી છે. ચલો ભાઈ, હવે થોડું ધ્યાન આપી દેજો. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ આપી દીધેલું છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. અને બીજી એક અગત્યની બાબત, પહેલી આકૃતિની અંદર આપણને રકમમાં એવું કીધેલું છે, અહીંયાથી હું એક ઇલેક્ટ્રોન મુક્ત પતન કરાવું છું. એ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયાથી મુક્ત પતન કરે ને ત્યારે ડી અંતર કાપે છે. કેટલું અંતર કાપે છે ભાઈ? ડી અંતર. તો આ ડી અંતર કાપવા માટે એને સમય કેટલો લાગે, આ એક વસ્તુ આપણે શોધવાની છે. ઇલેક્ટ્રોન માટે લાગતો સમય ચલો TE શોધીશું. અને બીજી એક વસ્તુ, એ જ બાબત અહીંયા એક પ્રોટોન મારે લેવાનું છે. પ્રોટોન, જો ભાઈ આ પ્રોટોન, અને આ પ્રોટોનની એ પણ કહી દો, આ પોઝિટિવ છે ભાઈ ઉપર, નીચે નેગેટિવ છે, એટલે આ પ્રોટોન આમ નેગેટિવ બાજુ ખેંચાશે. એ પણ કેટલું અંતર કાપે? ડી અંતર જ કાપે. તો એનો કેટલો સમય થાય પ્રોટોન માટે? TP કેટલા? એક ઇલેક્ટ્રોન માટે સમય શોધવાનો છે અને એક પ્રોટોન માટે. બંને મુક્ત પતન કરે ભાઈ, બંને મુક્ત પતન કરે તો બંનેના પ્રારંભિક વેગ પણ કેવા? 0. બંનેના પ્રારંભિક વેગ પણ કેવા? 0. બંને અંતર કેવા કાપે છે? સમાન. વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે? સમાન. તો કોઈ વિદ્યાર્થી કે સાહેબ અહીંયા અલગ શું છે? તો ખાસ બંનેના દળ અલગ છે. બંનેના દળ ચલો બકા બધા જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ. પ્રોટોનનું દળ MP 1.67 × 10⁻27 કિલોગ્રામ. આ તો આપણે ઓલરેડી જાણીએ જ છીએ. તો હવે થોડું સમજવાનું, ધ્યાનથી જુઓ મિત્રો. અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, એના કારણે બળ લાગે. અને બીજું મિત્ર દળ છે, એના કારણે પણ બળ લાગશે. બેના કારણે બળ લાગશે. ચલો, કોઈ વિદ્યાર્થી કહેશે વિદ્યુત ક્ષેત્રના કારણે બળ, તો જોજો ભાઈ અહીંયા હું લખું છું વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ. ચલો મિત્ર, વિદ્યુત ક્ષેત્રને કારણે બળ કેટલું? તો આ સૂત્ર ધ્યાનથી જો ભાઈ. હા, જો બકા વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ભાર છે અને આ બળ છે, તો F બરાબર શું લખી શકીએ? આ ક્યુ આ બાજુ અમે ગઈકાલે પણ કીધું હતું, F બરાબર શું બોલી શકાય? EQ. તો ચલો બકા, અહીંયા પહેલું વિદ્યુત ક્ષેત્રના કારણે બળ કેટલું બકા મેં લખી દીધું? EQ. આપણા માટે ઇલેક્ટ્રોન પ્રોટોન છે એટલે આપણે શું બોલીશું બકા? EE. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વિદ્યુત ભાર આપણા માટે કેટલો બકા બને છે? E મૂલ્ય. એવી જ રીતે દળના કારણે ઇલેક્ટ્રોન પ્રોટોન દળ ધરાવે તો દળને લીધે બળ ઉદ્ભવે. અને એ બળ F બરાબર આપણે શું લખવાનું? MA. દળ છે, દળના કારણે બળ કેટલું બકા? MA. ચલો બકા, બંને બળની સરખામણી કરીએ તો શું બની જશે? F બરાબર E ઇઝ ઇક્વલ ટુ MA. તો
પ્રવેગ કેટલો બને? તો સિમ્પલ ભાઈ, પ્રવેગ એ બરાબર ઈ અપોન કેટલું પદ બની જશે? એમ. આ મને પ્રવેગ મળી ગયો કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન કેટલા પ્રવેગથી નીચે પડશે, પ્રોટોન કેટલા પ્રવેગથી નીચે પડશે. કોના ઉપર આધાર રાખશે બકા? એમ ઉપર આધાર રાખશે. હવે થોડું ધ્યાન આપજો મિત્ર, આપણે મુક્ત પતનની વાત છે. અંતર કાપ છે ડી જેટલું અંતર કાપ છે. તો ધ્યાનથી જોવો ભાઈ, મુક્ત પતન માટે બકા આપણે એક સૂત્ર યાદ હોય તો ડી બરાબર અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં v0t પ્લસ 1/2 કયું ભાઈ? એ ટી સ્ક્વેર. આની અંદર પ્રારંભિક વેગ કેવો બનવાનો? 0. કેમ ભાઈ 0? કારણ કે અહીંયા હું લખી દઉં છું મુક્ત પતન થાય છે ભાઈ. મુક્ત પતન થાય તો પ્રારંભિક વેગ કેવો બને? 0. v0 બરાબર 0. તો બોલો ભાઈ શું બનશે? ડી બરાબર 1/2 એટી સ્ક્વેર. ચલો બકા, ડી બરાબર 1/2 એટી સ્ક્વેરમાં મારે આ ટીને કરતા બનાવવો છે. તો ટી સ્ક્વેર બરાબર 2d અપોન એ. હા સાહેબ, 2d તો હું એમના એમ રાખું, પણ એની કિંમત જો ભાઈ ઉપર આપી દીધેલી છે. એ બરાબર શું લખી શકાય? ઈ અપોન એમ. શું લખી શકાશે? ઈ અપોન મિત્ર એમ. ચલો આ એમ બકા હું ક્યાં લઈ જાઉં? ઉપર લઈ જાઉં. ચલો બકા, 2d નીચે લખી દઈએ ઈ અને પેલો એમ કયો આવશે બકા? ઉપર આવી જશે. તો અહીંયા એમ મેં આ ઉપર લખી દીધું. ઓકે. હવે બકા તો ટી સ્ક્વેર તો વર્ગ છે, મારે વર્ગમૂળ લેવું પડશે. તો ચલો બકા, ટી સ્ક્વેરનું વર્ગમૂળ લઈ લો તો શું બની જશે? ટી. તો ટી બરાબર બકા શું લખી શકાય? વર્ગમૂળમાં જો ભાઈ અહીંયાથી આ ટી સ્ક્વેર હતું તો આનું વર્ગમૂળ લખાવો ભાઈ 2d. બરોબર ધ્યાનથી જોજો, વર્ગમૂળની અંદર 2d એમ અપોન બકા કયું પદ આવી ગયું? ઈ. હા ભાઈ, આ સૂત્ર ધ્યાનથી જો. બંને આકૃતિઓમાં ડી કેવો છે ભાઈ? આ ડી કેવો છે? સમાન. વિદ્યુત ક્ષેત્ર એ પણ સમાન છે બંને આકૃતિમાં. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વિદ્યુત ભાર ઈ પણ કેવો છે? સમાન. 1.6 × 10⁻19 કુલમ. બદલાય છે શું? માત્ર ને માત્ર આ દળ બદલાશે. ઇલેક્ટ્રોનનું દળ લઉં તો એના માટે મને સમય મળી જશે અલગ, અને પ્રોટોનનું દળ હું અહીંયા મૂકું તો મને અહીંયા સમય મળી જશે પ્રોટોન માટે. તો ચલો બકા લખાવો ઇલેક્ટ્રોન માટે અને પ્રોટોન માટે. ચલો ધ્યાનથી જો ભાઈ, આ સૂત્ર મારે 2 વખત ઉપયોગ કરવાનો. ચલો ભાઈ, પહેલી વખત ઉપયોગ કરું છું ઇલેક્ટ્રોન માટે. ધ્યાનથી જોવો ભાઈ, ઇલેક્ટ્રોન માટે તો ટી તો વર્ગમૂળમાં શું બને? 2d ઇલેક્ટ્રોનનું દળ અને નીચે ઈ. ચલો બકા, કિંમતો મુકાઈ દો ભાઈ, કિંમતો મુકાઈ દો. શું લખી દેવાનું? 2 ભાઈ ડી કેટલા હતા? જો 1.5 × 10⁻². 1.5 × 10⁻². ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. ચલો નીચે વિદ્યુત ક્ષેત્ર. ઓ ભાઈ 2 × 10⁴. 2 × 10⁴ વિદ્યુત ક્ષેત્ર અને ગુણ્યા ઈ વિદ્યુત ભાર 1.6 × 10⁻19 કુલમ. જો તમે આનું સાદું રૂપ આપો ને મિત્ર, પ્રયત્ન કરવાનો કરે, દરેક વિદ્યાર્થીએ પ્રયત્ન કરવાનો. સાહેબ લખી દે એટલે સાચું નહીં સમજી લેવાનું. ચલો બકા, આનું છેલ્લું સાદું રૂપ આવે છે 2.9 × 10⁻9 સેકન્ડ. અમુક વખત આને આવી રીતે પણ લખી શકાય કે 2.9 - 9 એટલે નેનો સેકન્ડ. આ મને શું મળી ગયું બકા? ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરાવતા લાગતો સમય. કેટલું અંતર કાપે? ડી અંતર. આટલા સમયમાં ઇલેક્ટ્રોનના ડી જેટલું અંતર કાપશે. બેઠો આના દાખલો પ્રોટોન માટે. કોઈ જ ફરક નહીં, કોઈ જ ફરક નહીં. ચલો ભાઈ, દરેક વિદ્યાર્થી અહીંયા જુઓ, પ્રોટોન માટે એમાં લખવાનું છે. ધ્યાનથી જુઓ ભાઈ, પ્રોટોન માટે
તો સૂત્ર શું બનશે? જાતે જાતે ચલો બકા, સૂત્રમાં 2DMP અને નીચે EE. ચલો બકા, કિંમતો મુકાઈ દો જાતે. 2 ગુણ્યા 1.5 ગુણ્યા 10⁻² ડીનું મૂલ્ય. ચલો બકા, પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. જો બકા, આ બાજુ ધ્યાન ભાઈ, છેલ્લી પાટલી આ બાજુ ધ્યાન. 2 ગુણ્યા 10⁴ વિદ્યુતભાર સ્મોલ ઈ. ચલો ભાઈ, વિદ્યુતભાર સ્મોલ ઈ કેટલો? 1.6 ગુણ્યા 10⁻19 કુલ. આનું જ્યારે તમે સાદું રૂપ આપશો ને તો ભાઈ આ ટીપી ઇઝ ઇક્વલ ટુ જવાબ બની જશે 1.3 ગુણ્યા 10 સમથિંગ હો, આટલો 1.3 ગુણ્યા 10⁻7 સેકન્ડ. અને બકા -6 લખવું એટલે લખી શકાય, પણ કઈ રીતે? આ પદ કેટલું બની જશે? 13 બની જશે, 13 બની જશે. આ 13 બની જશે તો સોરી 0.13 બની જશે તો -6 લખી શકાશે. ઓકે, તો આ મને કયો સમય મળી ગયો ભાઈ? પ્રોટોન માટેનો. કયો સમય મળી જશે બકા? પ્રોટોન માટેનો. હવે થોડું ધ્યાન આપો. આ દાખલાની અંદર બકા બીજું આપણે શું શોધવાનું છે કહું? કે ભાઈ આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન, પ્રોટોનની હું થોડી ચર્ચા કરું છું. આ પ્રોટોન કેટલા પ્રવેગથી નીચે પડશે? પ્રોટોનમાં ઉદ્ભવતો અમારે પ્રવેગ શોધવો છે. તો કોઈ કે સાહેબ સિમ્પલ પ્રવેગનું સૂત્ર આપણે ઓલરેડી અહીંયા સમજાવી દીધેલું છે. જો ભાઈ, હા, આ રહ્યું પ્રવેગનું સૂત્ર. તો આ પ્રવેગ મારે કોના માટે શોધવો છે? પ્રોટોન માટે. તો ચલો ભાઈ, થોડું ધ્યાન આ બાજુ. પ્રોટોનમાં ઉદ્ભવતો પ્રવેગ. ચલો બકા, પ્રવેગનું સૂત્ર ધ્યાન આપી દો. A બરાબર E અપોન MP. તો અહીંયા પ્રોટોન માટે AP. ચલો બકા, કિંમત જ મૂકવાની છે. કિંમત મૂકાવો ભાઈ. 1.6 ગુણ્યા 10⁻19 ગુણ્યા 2 ગુણ્યા 10⁴. આ બકા મેં શું મૂક્યું? E 2 ગુણ્યા 10⁴ આવી ગયું. સ્મોલ ઈ 1.6 ગુણ્યા 10⁻19 આવી ગયું. ચલો બકા, પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. જો તમે આનું સાદું રૂપ આપો તો પ્રોટોનમાં ઉદ્ભવતો પ્રવેગ 1.9 ગુણ્યા 10⁻12 જેવો કંઈક જવાબ આવશે. અને પ્રવેગ છે મીટર/સેકન્ડ². કોકે સાહેબ તમે આ કેમ સમજાયું? જો ભાઈ, એની ચોખવટ કરી દઉં. આ કેમ આની જરૂર પડી? મિત્ર, આપણને ખબર છે કોઈ પણ પદાર્થને મુક્ત પતન કરાવો. માની લો પ્રોટોન. પ્રોટોન અહીંયા ગુરુત્વીય ક્ષેત્રમાં મુક્ત પતન કરાવો. ગુરુત્વીય ક્ષેત્રની હું વાત કરું છું. ગુરુત્વીય ક્ષેત્રમાં આ પ્રોટોન છે બગા, ગુરુત્વીય ક્ષેત્રમાં હું એને મુક્ત પતન કરાવું તો એની અંદર કેટલો પ્રવેગ ઉદ્ભવે? તો અહીંયા પ્રવેગ G ઇઝ ઇક્વલ ટુ 9.8 મીટર/સેકન્ડ² જેટલો પ્રવેગ ઉદ્ભવે. માત્ર 9.8 મીટર/સેકન્ડ². પણ કયા ક્ષેત્રમાં? ગુરુત્વીય ક્ષેત્ર. એ જ પ્રોટોનને હું મિત્ર વિદ્યુત ક્ષેત્રની અંદર મુક્ત પતન કરાવું છું. એ જ મિત્ર પ્રોટોનને હું વિદ્યુત ક્ષેત્રની અંદર મુક્ત પતન કરાવું છું તો કેટલો પ્રવેગ ઉદ્ભવે? 1.9 ગુણ્યા 10⁻12. જો બકા, 10⁻12 ઘાત અને માત્ર 9.8, કોઈ ઘાત જ નથી પાછો. એટલે કે આ પ્રવેગ ખૂબ જ નાનો. અને જો ખૂબ જ નાનો હોય ને તો આ પ્રવેગને આપણે જો ભાઈ, આપણે મેં હમણાં શું કીધું અહીંયા કે જીનું મૂલ્ય માત્ર 9.8 આવે છે અને પ્રોટોનનો પ્રવેગ વિદ્યુત ક્ષેત્રની અંદર કેટલો આવ્યો તો 10⁻12. આ ખૂબ જ વધારે છે. એની સાપેક્ષમાં 9.8 ખૂબ જ ઓછા બને છે. એટલે આ મૂલ્ય આપણે અવગણી શકતા હોઈએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે મારે ઉદાહરણ નંબર 9 સમજાવું છે. ધ્યાનથી જોજો. ઉદાહરણ નંબર 9.
એકદમ સહેલું આવડી જાય એવું છે દરેક વિદ્યાર્થીને. ચલો બકા ધ્યાન આપી દો. ઉદાહરણ નંબર 9 જેની આકૃતિ મેં દોરેલી જ છે, અહીંયા ધ્યાન આપી દેજો. ઉદાહરણ નંબર 9. જો બકા આકૃતિમાં શું દેખાય છે પહેલાં તો જો એક ત્રિકોણ છે. ત્રિકોણની અંદર સાહેબ બે વિદ્યુત ભાર છે Q1 Q2. હા સાહેબ બંનેના મૂલ્યો આપી દીધેલા છે. એમાં એક પ્લસ છે, જો પ્લસ 10⁻8 અને એક ઋણ છે, આ માઇનસ છે. અને એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ, એ 3 બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રો શોધવાના છે. ચલો સૌથી પહેલાં બગા હું શું કહી દઉં, આ Q1 અને Q2ના મૂલ્યો સમાન છે અને એને બગા હું Q કહી દઉં. કે સાહેબ મૂલ્યો, હા હા જુઓ જુઓ બરાબર, મૂલ્ય ધ્યાન આપો. મૂલ્ય આ એ 10⁻8 કુલમ અને આ પણ 10⁻8 કુલમ. માઇનસ કરો પણ મૂલ્ય તો કેવા 10⁻8 10⁻8 એને બકા મેં શું કહી દીધું, Q કહી દીધું. હવેથી ધ્યાન આપો. ચલો સૌથી પહેલાં બકા એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કોના કોના કારણે મળે? સિમ્પલ ભાઈ, આ Q1 આ 10⁻8 કુલમ પણ કેવો છે? પોઝિટિવ. આ 10⁻8 છે પણ આ કેવો છે? નેગેટિવ. હવે ધ્યાન આપજો. આ પોઝિટિવ અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે આ Q1 માંથી આમ ક્ષેત્ર રેખા બહાર આવે. આમાં આ કોના કારણે મળ્યું? પહેલાના કારણે, એટલે E1 લખી દીધું. હવે આ ઋણ છે, ઋણ હોય તો આની અંદર ક્ષેત્ર રેખા દાખલ થાય. તો આ એ બિંદુથી આ બાજુ આમ ક્ષેત્ર રેખા અંદર દાખલ કરો. જો હા આના જ આવે, આ બાજુ જ આવે. આ બીજી કઈ વિદ્યુત ક્ષેત્ર રેખા મળી? E2. આમ અંદર જઈ જો ભાઈ, Q2ની અંદર જાય પણ કયા બિંદુથી? એ બિંદુ. તો એક ધનના કારણે બહાર આવે છે, એમાંથી આમ બહાર આવે, અને આ ઋણના કારણે એમાંથી આમ ઋણની અંદર જાય છે. ચલો બકા Q1 થી આ એનું અંતર આપી દીધું 0.05. Q2 થી આ એનું અંતર 0.05. બોલો બકા અંતર સમાન, વિદ્યુતભારના મૂલ્યો સમાન, તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ કેવું બનશે? સમાન. જોજો બકા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે બધા જાણીએ છીએ, E બરાબર કે Q/R². આ સૂત્ર તો ડગલે ને પગલે યાદ આવશે, યાદ રાખવાનું થશે. જો Q સમાન છે, R એ સમાન છે, તો અહીંયા E1 અને E2 બંને કેવા બનશે? સમાન. તો ચલો બકા લખાવો મને. એ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. એ પાસે ધ્યાનથી જો ભાઈ, એ પાસે તો કોના કોના કારણે? Q1 અને Q2 ના લીધે મળતા વિદ્યુત ક્ષેત્ર. ચલો બકા બંનેના વિદ્યુત ક્ષેત્ર કેવા બનવાના? સમાન. કેમ બકા? તો જો હું લખી દઉં E1 બરાબર E2. કે અચળ, બંનેના વિદ્યુત ભારોના મૂલ્યો સમાન અને એથી બંને વિદ્યુત ભારોનું અંતર R પણ સમાન. હા તો ચલો બકા એ પાસે કુલ ક્ષેત્ર કેટલું બને? ચલો એ પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર એને લખી દો બકા EA. બંનેની દિશા એક જ છે. એક્ઝામ્પલ 5 હોય તો બીજું એ 5 હોય તો બંનેની દિશા એક જ હોય તો સરવાળો થાય 10 થઈ જશે. તેવી રીતે E1 વત્તા E2. બોલો બકા આ પદ કેટલી વખત આવ્યું? 2 વખત, એટલે 2KQ/R². ચલો બકા મૂલ્ય મૂકી દો. Kનું મૂલ્ય 9 × 10⁹ Qનું મૂલ્ય જો બકા Q 10⁻8 કુલમ. કેટલું બકા? 10⁻8 કુલમ. R જો બકા R જ સમજી લો અત્યારે આપણા માટે. ચલો કેટલું તો 0.05 જો બકા આનું સાદું રૂપ આલશો ને તો જવાબ તમને મળી જશે. આનું સાદું રૂપ આલજો બકા. દરેક વિદ્યાર્થી કેલ્ક્યુલેટર લઈને બાજુમાં બેસે હો ભાઈ, જોડે જોડે સાદું રૂપ આપવાનું. તો કેટલો જવાબ મળી જશે? 7.2 × 10⁴ ન્યૂટન પર કુલમ. કોઈ કહેશે કઈ દિશામાં આવશે? તો જો બકા આ લાઈન કઈ દિશામાં જાય છે? જમણી તરફ. તો આ વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ આવશે. ઓકે ચલો બકા એ જ બાબત પણ હવે કયા બિંદુ પાસે? બી પાસે. ચલો બી પાસે કઈ રીતે મળશે? Q1 ધન ક્ષેત્ર ઉત્પન્ન કરે. જો બકા હું એની લાઈન દોરું છું, હા આ એક લાઈન.
જો બકા આમ બહાર આવે છે, Q1માંથી આમ બહાર આવે છે. આ કયું ક્ષેત્ર બકા? E1. બહાર આવ્યું ક્ષેત્ર. ઓકે, ચલો Q2 કેવો વિદ્યુતભાર છે? ઋણ. દાખલ થાય પણ ક્યોથી? બી પાસેથી. તો બી પાસેથી આ Q2 તરફ આમ અંદર દાખલ થતું એટલે આમ આવશે. આ કયું દોરી દીધું બકા? E2 કહી દીધું. એક E1 કહી દીધું અને એક E2 કહી દીધું. પણ બંને ધ્યાનથી જો દિશા વિરુદ્ધ તો છે જ. ઓકે સાહેબ, પણ એક તીર મોટું દોર્યું, એક તીર નાનું દોર્યું. કેમ સાહેબ આવું? આ Q1 છે ને આ બીની નજીકમાં છે, તો આ E1 વિદ્યુત ક્ષેત્ર કેવું આવે? વધારે. ભાઈ આ Q2 છે ને બીથી દૂર છે, તો એનું વિદ્યુત ક્ષેત્ર E2 કેવું આવશે? ઓછું, નાનું. એટલે વધારે કયું આવશે? E1. એટલે તીર મોટું છે. E2 ઓછું છે એટલે તીર કેવું છે બકા? નાનું દોરેલું છે. ઓકે, તો ચલો લખાવો કોઈ હવે. બી પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું, તો લખાવો પહેલા Q1 ના લીધે કેટલું મળે? ચલો બકા E1 સૂત્ર લખાવો ભાઈ. વિદ્યુતભારના મૂલ્યો તો સમાન છે કે Q જ? Q એમના એમ જ. હા, અંતર કેટલું? બરોબર, ધ્યાન આપો બોર્ડ ઉપર કે ભાઈ આ Q1 થી આ બીનું અંતર જો ભાઈ. હા સાહેબ, આટલું જ છે, 0.05. કેટલું છે ભાઈ? 0.05નો વર્ગ. ચલો એવી રીતે Q2 ના લીધે E2. ચલો બકા કે Q મૂલ્યો તો સમાન છે એટલે આપણે Q જ લખવાનું, Q1 Q2 લખવાની જરૂર નથી. હા, અંતર કેટલું સાહેબ? આ Q2 થી આ બીનું અંતર કેટલું થાય? 0.05. આ બીજું 0.05 અને ત્રીજું 0.05 એટલે ટોટલ કેટલું? 0.15. 3 વખત એટલે 0.15નો સ્ક્વેર. બંનેની દિશા વિરુદ્ધ, તો અહીંયા શું થશે ભાઈ? આ E1 માંથી આ E2 શું કરવા પડશે? બાદ કરવા પડશે. કેમ બકા બાદ કરવા પડે? ખબર પડી? કારણ કે વિરુદ્ધ દિશા. તો લખાવ બી પાસે કુલ ક્ષેત્ર. કયું ભાઈ? EB. ચલો EB કયું મોટું હતું? E1. જો બોર્ડ ઉપર આ E1 વધારે હતું, E2 ઓછા હતો, તો E1 માંથી E2 બાદ કરી દો. તો E1 માઇનસ E2. ચલો E1 પદ કયું લખાવો? આર્યું જુઓ. E1 માં 0.05 અને E2 માં 0.15 છે. તો કે Q 0.05નો વર્ગ, કે Q 0.15નો વર્ગ. જો બકા આ બંને પદો મેં અહીંયા લખી દીધા. અહીંયા. ઓકે, ચલો જો સાદુરૂપ પાડશો મિત્ર, તો આનો જવાબ સમથિંગ 3.6 ગુણ્યા 10⁴. અને આનો જવાબ સાદુરૂપ પાડજો ભાઈ, 0.4 ગુણ્યા 10⁴ આવશે. અને અંતમાં છેલ્લો જવાબ આવી જશે. આ બંનેની બાદ બાકી કરી દો, તો 3.2 ગુણ્યા 10⁴ એકમ ન્યૂટન પર કુલમ. આમાં કયું મળી ગયું બકા? EB. કઈ દિશામાં આવશે? કોઈ કહી શકે? આકૃતિ ધ્યાન આપો. E1 વધારે છે, E2 ઓછા છે, તો કઈ બાજુ અસર વધારે થઈ? ડાબી બાજુ, આ બાજુ. તો બકા કઈ બાજુ અસર થઈ વધારે? ડાબી બાજુ. તો પરિણામે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ બનશે? ડાબી બાજુ. હવે ચલો એના એ જ ઘટના C પાસે. ચલો બકા C પાસે આકૃતિ ધ્યાન આપો. આ ધન છે, ધન આ C પાસે ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે એની લાઈન આ બાજુ. જો બકા આ ધનમાંથી આમ બહાર આવે E1. ચલો બકા આ કેવો હતો? ઋણ હતો. ઋણ હોય તો ક્ષેત્ર અંદર દાખલ થાય, તો આ બાજુથી ક્ષેત્ર અંદર દાખલ થાય છે. જો બકા ઋણ તરફ અંદર જાય છે, દાખલ થાય. હા, હવે મને કોઈ કહેશે ભાઈ Q1 Q2 ના મૂલ્યો તો કેવા હતા? સમાન. આ અંતર જોજો, 0.1 અંતરે સમાન છે. તો Q1 Q2 ના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો E1 અને E2 કેવા બનવાના? સમાન બનવાના. ચલો લખાઈ દો. લખાવો ભાઈ. Q1 અને Q2 ના લીધે મળતા વિદ્યુત ક્ષેત્ર કેવા બનશે? સમાન. E1 બરાબર E2 બરાબર
કે ક્યુ અપોન આર સ્ક્વેર. આર કેટલો બનશે? 0.1. 0.1 છે જો ભાઈ, બંને સમાન જ છે એટલે 0.1નો વર્ગ. હા, સૌથી અગત્યની બાબત. જો મિત્ર બે વિદ્યુત ક્ષેત્ર E1 E2 વચ્ચેનો ખૂણો કેટલો છે? ખૂણો કેટલો છે? 120 છે. જો બકા, આખો ત્રિકોણ, આ ત્રિકોણ છે તો ત્રિકોણનો આ ખૂણો કેટલો બનવાનો? 60. હવે આ લાઈન સીધી છે એટલે 180. 100 આ બધાને આપો ભાઈ. હા, આ 60, આખો ખૂણો 180. 180માંથી 60 જતા રહે તો આ ખૂણો કેટલો બને? 120 અંશનો બને. હા, અને 120નો હોય તો મેં તમને ગઈકાલે જ બધી લે માથાકૂટ કરાવી હતી. 120 હોય તો શું થાય? એટલે બોલને ભાઈ, 120 હોય તો શું થાય? પરિણામી ક્ષેત્ર અથવા બળ. મેં ભણાવ્યું હતું બળ, પણ ક્ષેત્ર એક કહી શકાય, સદિશ રાશિ છે. તો શું થાય? મેં તને ભણાવ્યું હતું બળ, તો પરિણામી બળ એફ જ બની જાય. તો આમાં શું બનશે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ જ બની જશે. એટલે ધ્યાનથી જોવો ભાઈ. કોઈ વિદ્યાર્થી કે સાહેબ હું આ રીતે લખું તો ચાલો, કોઈ વાંધો નહીં. તો ચલો ઈ સી ઇઝ ઇક્વલ ટુ, અથવા જો પહેલાં ઈ સી સદિશ કરો તો ખરેખર આ રીતે આમ એની મેથડ આ રીતની E1 વત્તા સાહેબ E2. પણ મારે તો ઈસીનું મૂલ્ય શોધવું છે તો ઈસી લખો. તો આ બાજુ શું લખાય લ્યા? શું લખાય? કોકનું સૂત્ર ભૂલી ગયા હોય તો યાદ કરાવી દઉં છું. E1નો સ્ક્વેર E2નો સ્ક્વેર 2 E1 E2 અને cos 120 અંશ. કારણ કે E1 E2 આકૃતિમાં જોઈ લો કેટલો ખૂણો બને છે? 120. હા, આ રીતે લખો તો ડાયરેક્ટ લખશો તો એમાં તો ચલો બકા. તો ઈસી આ મૂલ્ય આપો ભાઈ. ઓકે, ચલો બકા, બંનેના મૂલ્યો તો કેવા બન્યા છે? સમાન. તો શું થઈ જશે? હવે જો ભાઈ, E1 સ્ક્વેર, આ E1 કહી દો, આ E1 એટલે E1 સ્ક્વેર, અને cos 120 એટલે બકા, ઓ ભાઈ cos 120 એટલે કોઈ કહી શકશે મને કેટલો મળશે cos 120? હા, cos 120 એટલે ભાઈ કયું પદ? 1/2. કયું પદ થઈ જશે? 1/2. ઓકે, તો ધ્યાન આપી દો બગા. cos 120નું મૂલ્ય મૂકી દો તો પદ કેટલું બની જશે? -1/2. cos 120 એટલે -1/2. શું થયું ભાઈ? 2 2 ઢસ. આ -E1, આ +E1. જો આ -E1, અરે -E1, આ +E1, આ ઢસ થઈ ગયું. તો જવાબમાં શું વધ્યું? એકલો E1 સ્ક્વેર, એનો મતલબ એકલો E1 જ. બોલો બકા, E1નું સૂત્ર તો આપણા જોડે હતું. E2 લખો તો એ ચાલો ભાઈ આખા પદમાં. તો કે ક્યુ 0.1નો સ્ક્વેર. તો બોલો બકા, આનું સાદુરૂપ આલશો ને તો છેલ્લો અંતમાં જવાબ મને કેટલો મળી જશે? સાદુરૂપ આલવાનો દરેક વિદ્યાર્થીએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો. તો છેલ્લો જવાબ મિત્ર મળી જશે 9 × 10^3. 9 × 10^3 ન્યૂટન પર કુલમ. કઈ બાજુ આવે? બોલો. આ E1 જો આકૃતિ, આ E1 આ E2. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કયો આવશે? એમ વચ્ચે આવે. હા, કઈ દિશા બનશે? જમણી તરફ. કઈ દિશા બનશે? તો અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર બકા કઈ બાજુ બની જશે? જમણી તરફ. ઓકે. કોઈ વિદ્યાર્થી કે સાહેબ હું અહીંયા ડાયરેક્ટ ખૂણો 120 લઈને લખી દઉં તો ચાલે? 120, હા, બે વચ્ચેનો ખૂણો કેટલો? 120. અને 120 હોય તો મેં તમને આગળ ભણાવી દીધું ભાઈ. તમારે શું લખી દેવાનું? જેટલું તારું પદ હોય ને એટલો ને એટલો જવાબ આવે. જો એટલો ને એટલો જ આવ્યો, E1 જ આવ્યો. આ બંને મૂલ્યો સમાન હતા અને ખૂણો કેટલો હતો? 120. તો આટલો ને આટલો જવાબ અહીંયા છે. યાદ રાખો, પણ ખૂણો કેટલો? 120 હોય ત્યારે. એટલે મિત્ર, આજે મેં વિદ્યુત ક્ષેત્રના લગતા 2 દાખલા પૂરા કરી દીધા. ઉદાહરણ 9 અને ઉદાહરણ 8. આગળનો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં આપણે ધ્યાનમાં લઈશું. હા, વિડીયો જોતા રહો. હજી એ કહું છું, કોઈ વિદ્યાર્થીને ના સમજણ પડે તો મને કોન્ટેક્ટ કરે અને સમજવાનો પ્રયત્ન કરે. દાખલાઓની અલગ એક નોટબુક બનાવતા જવાના, એની અંદર દાખલાઓ લખતા રહેશો તો વધારે અનુકૂળ રહેશે. વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી આગળના વિડીયો હું તમને ઝડપથી પહોંચાડી શકું.